આ છે કપિલ મુનિ આશ્રમની બાજુમાં જ કપિલ સરોવર છે. સરસ, વારે વાહ. આપણે મહારાજના આભારીને સ્નાન પણ કરશું. હાલો સ્નાન કરવા જઈએ. ઘનશ્યામ મહારાજ જે આ કલકત્તા ગામ છે. કયું ગામ છે? કલકત્તા. આ કલકત્તા ગામ છે. કપિલ મુનિનું આશ્રમ પણ અહીં આવેલું છે. મહારાજ અરણી વેશે ફરતા ફરતા કલકત્તા ગામ આવ્યા. કપિલ ભગવાનના દર્શન કરી અને મહારાજ ત્યાં ધ્યાનમાં બેસી ગયા. ત્યારે પૃથ્વી રૂપે ગાય આવી અને મહારાજને પ્રાર્થના કરી, મહારાજ તમે આવી રીતે જો ધ્યાનમાં બેસશો તો પૃથ્વીનો ભાર હળવો ક્યારે કરશો? ત્યારે મહારાજે કહ્યું કે અમે અહીંથી હવે વિદાય લેશું. મહારાજ કપિલાશ્રમમાં 2 મહિના રહેલા છે અને ત્યાંથી મહારાજ પ્રયાણ કર્યું અને ત્યાં મોટો દરિયો પણ છે. તેમાં મહારાજ સ્નાન કરેલું છે અને કપિલ મુનિના આશ્રમમાં 2 માસ રોકાઈ અને મહારાજ ત્યાંથી આગળ પ્રયાણ કર્યું છે. એવું આ કપિલાશ્રમ ગામ છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ. ગંગા સાગરમાં ભગવાન શ્રી કપિલ મુનિનો આશ્રમ છે. સરસ મજા દર્શન થાય છે. જે માં ગંગા મૈયા. આજે ઇન્દ્રનો જે શ્યામ વર્ણ ઘોડો આપણે કહીએ ને, શાસ્ત્રમાં ભાગવતમાં જે વાત આવે આ ઘોડો છે એક જ. સરસ મજાના ભક્તો દર્શન કરજો. શ્યામ વર્ણ ઘોડોજી કહેવાય. આ છે શ્રી રામ સીતાજી, શ્રી રામ ભક્ત, રામ સેવક, શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ, શ્રી રાધા કૃષ્ણ દેવની જય. ભગવાન શ્રી નૃસિંહ ભગવાન. આ છે રામાનંદાચાર્ય. આ ગયાજી છે. અહીંયા ગયાજીમાં રામ ભગવાને દશરથ રાજાનું શ્રાદ્ધ કરેલું છે અને ગયા નદી પણ કહેવામાં આવે છે. ફલ્ગુ નદી કહેવામાં આવે છે. મહારાજ અહીં વરણી વેશે પધાર્યા છે. ફલ્ગુ નદીમાં સ્નાન કરેલું છે. એક વખતની વાત છે. રામ, લક્ષ્મણ અને સીતા ફરતા ફરતા અહીંયા કને આ ગયાજી આવ્યા. ત્યારે રામ ભગવાને કહ્યું કે દશરથ રાજાનું શ્રાદ્ધ કરાવવું છે. ત્યારે બ્રાહ્મણ પાસે કોઈ ઉપયોગ કરવા વસ્તુ નહીં. ત્યાંથી બ્રાહ્મણે કહ્યું કે તમે ગામમાં જાઓ અને પૂજાની વિધિનો સામાન લઈ આવો. રામ લક્ષ્મણ ગામમાં ગયા પૂજા વિધિનો સામાન લેવા માટે. સીતાજી આ નદીના કાંઠે બેઠા રાહ જોઈને. પૂજાનો સમય, વિધિનો સમય બાજુમાં આવી ગયો. દશરથ રાજા લાંબો હાથ કર્યો પિંડ લેવા માટે, પણ કાંઈ સામગ્રી તૈયાર નથી. ત્યારે સીતાજીએ 4ને સાક્ષી રાખી અને રેતીના લાડુ બનાવ્યા. અને 4 જણાને સાક્ષી રાખી. 4 કોણ કે ગાય, બ્રાહ્મણ, નદી અને કેતકી. આ 4ને સાક્ષી રાખી અને રેતીના પિંડ બનાવી અને દશરથ રાજા જે હાથ લાંબા કરેલા હતા તે દશરથ રાજાને પિંડ આપ્યું. દશરથ રાજા પછી હાલ્યા ગયા. થોડી વાર સમય થયો. રામ લક્ષ્મણ આવ્યા. ત્યારે કહ્યું કે ચાલો પિંડદાનનો વિધિ ચાલુ કરો. ત્યારે સીતાજીએ કહ્યું કે પતિદેવ, પિંડદાનનો સમય થઈ ગયો તો પિંડ તો હું દશરથ રાજાને આપી દીધા છે. ત્યારે રામ લક્ષ્મણે કહ્યું સાક્ષી કોણ? ત્યારે સીતાજીએ 4ને બોલાવ્યા. ત્યારે ગાયને પૂછ્યું રામે કે પિંડદાન અપાઈ ગયું? ત્યારે ગાયે માથું ધોણાવી ના પાડી, એમ કે મને ફેરી ઘાસ મળે એટલા માટે. અને કેતકીને પૂછ્યું સીતાજીએ તો કેતકી પણ ના પાડી. પછી એને બ્રાહ્મણને પૂછ્યું તો બ્રાહ્મણ પણ લોભને કારણે કે ફેરી પિંડદાન આપે તો મને પૈસા મળે, એટલે બ્રાહ્મણ પણ ના પાડી. ત્યારે અને ચોથું નદી, તો નદીએ પણ ના પાડી. આવી રીતે 4 જણા સાક્ષીમાં રાખ્યા છતાંય ના પાડી. ત્યારે સીતાજીએ નદીને શાપ આપ્યો કે તું સાક્ષીમાં રાખ્યા અને તું ના પાડે છે તો તું પાણી ઊંડું ઉતરી જા, જેથી તારામાં કોઈ સંત પુરુષ દાન નહીં કરી શકે ને તું પવિત્ર પણ નહીં થાય. એટલે નદીમાં પાણી ઊંડું ઉતરી ગયું. અને કેતકીને એમ કહ્યું કે જા તને શ્રાપ આપું છું, તારું ફૂલ ભગવાને નહીં ચડે. ગાયને શ્રાપ આપ્યો કે તું મુખ્ય તો પવિત્ર કહેવાય, આથી પેલા તો મુખ્યથી પૂજાતી, હવે તો મુખ્યથી નહીં પૂજાય ને પૂછડે પૂજાઈશ. અને બ્રાહ્મણે ના પાડી સાક્ષીમાં. એટલે બ્રાહ્મણે કહ્યું તમે ટીલા કરો, ટળવળો અને ટાપા મારવા,
એટલે ટીલા મોટા કરજો. ટળવળવું એટલે તમારે ભિક્ષા માટે પૈસા માટે ટળવળવું પડશે અને ભિક્ષા માગવી પડશે. આવી રીતે 4 જણાને શ્રાપ આપ્યા. એવું આ ગયાજી નદીના કાંઠે સીતાજી પિંડ આપ્યા અને દશરથ રાજાએ લેવા આવ્યા. હજી પણ અહીંયા દર્શન થાય છે કે સીતાજી લાડવો લઈને પિંડ લઈને ઊભા છે. હા, 2 પિંડ બાજુમાં છે અને દશરથ રાજા લાંબુ હાથ કરી અને પિંડનું દાન લે છે. આવું અહીંયા પણ હજી પણ અહીંયા કને આવી લીલા કરેલી છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. અને મહારાજ ત્યાં અત્યારે ગયાજીમાં શ્રાદ્ધ પણ થાય છે પુરુષોના. અને મહારાજ પર વરણી વેશે આવેલા અને મહારાજ પર વરણી વેશે આવેલા આ તારા ફલ્ગુ નદીમાં સ્નાન કરેલું છે. અને નદીની પેલી બાજુ વિષ્ણુ ભગવાનના દર્શન થાય છે. નાના કૃષ્ણ ભગવાન વડના પીપળાના પાંદડામાં ઓઢેલા છે અને જમણા ચરણનો અંગૂઠો મોઢામાં લઈને ચૂસે છે. એવી પણ અહીંયા દર્શન થાય છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સીતાકુંડ છે ગયાજીમાં સીતાજી રામચંદ્ર ભગવાનના પિતા દશરથને પિંડ આપ્યું તે જગ્યા છે. આ બધા પવિત્ર સ્થળો છે. આ રામ મંદિરની સામે બ્રહ્માજીના ચરણ છે, જમણા ચરણ. આ છે પવિત્ર ફાલ્ગુ નદી. સીતા મૈયાના શ્રાપથી પાણી સુકાઈ ગયું છે. વાલા તમ સાથે મારે પ્રીતડી બંધાણી રે. વાલા તમ સાથે મારે પ્રીતડી બંધાણી રે. વાલા તમ સાથે મારે પ્રીતડી બંધાણી રે. જન્મ સંગાથી મારા સ્નેહી તમને જાણી રે. વાલા તમ સાથે મારે પ્રીતડી બંધાણી રે. જન્મ સંગાથી મારા સ્નેહી તમને જાણી રે. જન્મ સંગાથી મારા સ્નેહી તમને જાણી રે. દેવની જય. આ ધનબાદ ગામ છે. ધનબાદ ગામ હરિમંદિર છે. ત્યાં સહજાનંદ સ્વામી પ્રસાદીના છે અને ત્યાં શરણાવિંદની જોડ પધરાવેલી છે. એવું આ ધનબાદ ગામ છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. આ સીતામઢી ગામ છે. ત્યાં અહીં સીતાજીનું જન્મસ્થાન છે અને પાછળ એક કુંડ પણ પ્રસાદીનું છે. મહારાજ અહીં વરણી વેશે પધાર્યા ત્યારે આ સીતામઢીમાં કુંડ પ્રસાદીનો છે. મહારાજે તેમાં સ્નાન કરી અને આ કુંડને પ્રસાદીનો કરેલો છે. એવું આ સીતામઢી ગામ છે. સહજાનંદ સ્વામી મહારાજની. લોકડિયાની લાજ મેલી કુટુંબથી તોડી રે. સાંભળ્યા સ્નેહી વાલા મેં તો તમ સાથે જોડી રે. આ છે સીતામઢી. અહીંયા વાલ્મીકી આશ્રમ પણ છે. આ જગ્યાએ મા સીતાએ 2 દીકરાને જન્મ આપ્યો. લવ અને કુશ જન્મસ્થાન છે. અને આ છે અહીંયા વાલ્મીકી ઋષિનો આશ્રમ. વાલ્મીકી પહેલાં હતા વાલિયો લૂંટારો. એમાંથી નારદ મુનિ મળ્યા અને લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ બનાવી દીધા. એવા અદ્ભુત આ જગ્યા છે, પવિત્ર સ્થળ છે.
આજે આપણે વડવૃક્ષ દેખાય છે એ માં સીતાએ વાવેલું, એમના હાથે રોપેલું આ વડનું વૃક્ષ છે. બહુ સરસ, હજારો વર્ષો પહેલાંનું આ વડવૃક્ષ અત્યારે પણ હજી દર્શન આપી રહ્યું છે. હવે આપણે આવ્યા એમના કાંઠે છે માં ગંગા, બહુ સરસ ધોધમાર વહી રહ્યા છે. સરસ આપણે જાશું, મહારાજને સંભાળી અને સ્નાન કરશું. ચાલો. લોકડિયાની લાજ મેલી કુટુંબથી તોડી રે, શામળિયા સ્નેહી વાલા મેં તો તમ સાથે જોડી રે. વાલા તમ સાથે મારે પ્રીતડી બંધાણી રે, જન્મ સંગાથી મારા સ્નેહી તમને જાણી રે. જન્મ સંગાથી મારા સ્નેહી તમને જાણી રે. જય શ્રી સ્વામિનારાયણ. આપણે પહોંચ્યા છીએ જનકપુર, જનક રાજાના રાજમહેલમાં. આ છે ગંગા સાગર. કેટલો પવિત્ર અને અદ્ભુત આ જગ્યા છે ગંગા સાગર. આપણે જાસુ સાગરમાં સ્નાન વિધિ અનુસરશું. જય શ્રી રામ લક્ષ્મણ જાનકી જય. મારા વાલા સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. આ જનકપુર ગામ છે. આ બાજુ સીતાજીનો મહેલ છે. અહીં સીતાજી આદિ 4 બહેનોના લગ્ન થાય છે. દશરથ જનક રાજા 4 દીકરીઓને સાથે લગ્ન કરાવી રહ્યા છે. बाहर से आते हैं, दिल्ली से आते हो, हम कच्छ से आते हैं. સામે જનક રાજાનો મહેલ છે અને આ મહેલની અંદર સ્વયંવર રચાણો છે. સીતાજી, રામ લખણ ભરત શત્રુઘ્ન આ 4 બહેનોનો અહીં સ્વયંવર રચાણો છે. જય સ્વામિનારાયણ. આ છે જનકપુરની બાજુમાં મા જાનકીનું જન્મસ્થાન. અહીંયા સીતાજીએ આ જગ્યાએ પ્રગટ થયેલા છે. આપણે ધનુષકોટીમાં આવ્યા છીએ. અહીંયા આ મોટું વિશાળ ધનુષ દેખાય છે આપણે. વાહ! આ નાના મહંતશ્રી આપણે આ જોઈએ છીએ ધનુષના આકારે. રામ ભગવાને ધનુષ ભાંગ્યું અહીં. थोड़ा वहाँ तो 3 टुकड़े हुए, इसी रूप में टूटा, देखिए पीछे मुड़ गए. धनुष मार तोड़ी वहाँ. अब ऐसे आपके धनुष નો વચલો ભાગ અહીંયા છે. चाहे तो दान करो, नहीं तो सीताराम करते तो. ધનુષ તોડી અને આવી રીતે 3 કટકા થયા. વચલો કટકો સીજી બહુ હજારો વર્ષ જૂનો પીપળું છે. જય શ્રી રામ. ભગવાન શ્રી રામના ચરણાનું બિંદ છે અહીંયા ધનુષકોટીની જગ્યાએ. જે આ કાઠમંડુ ગામ છે. કાઠમંડુ ગામ છે ત્યાં પશુપાત નામે ભગવાનની મૂર્તિ છે, મહાદેવ છે.
નીલકંઠ વર્ણીએ વિચાર કર્યો કે આ પુલાશ્રમમાં તપ કરતો હતો એ જ આ નેપાળનો રાજા. તે વર્ણી પાસે આવી અને વિનંતી કરી કે મારા મહેલમાં પધારો. ત્યારે મહારાજે કહ્યું, મહારાજે જીવનો ઉદ્ધાર કરવા માટે તેના મહેલમાં પધાર્યા. કાઠમંડુ પુલાશ્રમથી કાઠમંડુ પધાર્યા અને ત્યાં રાજાને સમાચાર મળ્યા કે વર્ણિરાજ આવે છે. એટલે સરસ મજાની પાલખી બનાવી અસવારી લઈ અને વર્ણિરાજને સામે ગયા અને વર્ણિરાજને પગે લાગી અને અસવારી જે શણગારી હતી એના ઉપર બેસાડી અને વર્ણિરાજને પોતાના મહેલમાં લાવ્યા છે. તે સરસ મજાના સિંહાસન ઉપર બેસાડી પૂજા કરી અને પછી સરસ મજાની રસોઈ બનાવી અને થાળ જમાડેલો છે અને મહારાજે તે રાજાનો મોક્ષ કર્યો છે. એવું આ કાઠમંડુ ગામ છે. સહજાનંદ સ્વામી મહારાજની જય, ભગવાનની જય. આ પોખરા હરિમંદિર છે. પુલાશ્રમ જતા પેલો પોખરા રહેવામાં આવે છે, ત્યાં હરિમંદિર છે અને તે મંદિરમાં નીલકંઠ વર્ણી, હરિકૃષ્ણ મહારાજ, ગુપ્તેશ્વર મહાદેવ અને ગુપ્ત ગંગા ત્યાં પધરાવેલા છે. એવું આ પોખરા ગામ છે. સહજાનંદ સ્વામી મહારાજની જય, જય. પોખરા ગામની અંદર જ ગાયઘાટ નામે ગામ છે. ત્યાં અત્યારે હરિમંદિર નવું થવા આવ્યું છે. ત્યાં આપણા ભુજના સંતો પણ ત્યાં જ રહે છે. ગાયઘાટ નામનું મંદિર છે, ત્યાં હરિમંદિર કહેવામાં આવે છે. ત્યાં શેતી ગંગા નદી છે, તેમાં વર્ણીએ સ્નાન કરેલું છે અને ત્યાં સંસ્કૃત ભણવાની ઘણી ઈચ્છાઓ, તેથી પાઠશાળાઓ તથા તેમાં અભ્યાસ કરતા ઘણા વિદ્યાર્થીઓને જોઈ વર્ણિરાજ ખૂબ પ્રસન્ન થયા છે અને વર્ણીએ તેમની સાથે થોડાક દિવસ રહ્યા અને પ્રશ્નોત્તરી કરી. ત્યારે શાસ્ત્રીએ મહારાજને પૂછ્યું કે તમારું નામ શું? ત્યારે મહારાજે કહ્યું, મારું નામ ઘનશ્યામ છે. અને મહારાજ ત્યાં થોડા દિવસ રહ્યા અને બધા શાસ્ત્રીઓ વિદ્યાર્થીઓને સુખ આપ્યું અને ત્યાં હનુમાનજીનું મંદિર છે. ત્યાં મહારાજે હનુમાનજીની પૂજા કરેલી છે અને શિવાલયમાં ઉતારો કર્યો છે અને એક પંડિત પાસે આવીને બેઠો. તેને વર્ણીને શંકર માની અને સ્તુતિ કરી છે અને શિવલિંગની મહારાજે વર્ણી વિશે પૂજા કરેલી છે અને 3 દિવસ ત્યાં ગાયઘાટે રોકાણા છે. ત્યાં એક વૃક્ષ છે, એ વૃક્ષ નીચે પણ મહાદેવનું નાનું મંદિર છે. મહારાજ તેની પૂજા કરેલી છે. જે આ પુલાશ્રમ ગામ છે. કયું ગામ છે? પુલાશ્રમ. આ પુલાશ્રમ ગામ છે. ત્યાં મુક્તિનાથ ભગવાન અને શ્રીદેવી ભૂદેવી નામની મૂર્તિઓ છે અને 2 કુંડ પણ બાજુમાં છે અને 108 ધારા ખૂબ વહી રહી છે. જેથી મહારાજ વર્ણી વિશે પધાર્યા ત્યારે 108 ધારામાં સ્નાન કર્યું અને 2 કુંડમાં સ્નાન કરી અને મહારાજ ત્યાંથી આગળ પ્રયાણ કર્યું. તો આગળથી જ્યોતિર્લિંગ કહેવામાં આવે છે, અખંડ જ્યોત કહેવામાં આવે છે. અખંડ જ્યોતમાં દર્શન કરી અને નીચે ગુપ્ત નદી ખડખડાટ વહી રહી છે અને ત્યાં ભરતજીએ તપશ્ચર્યા કરી. આગળ આવતા ભરતજીએ તપશ્ચર્યા કરી તે જ ત્યાં જ્યાં ભરતજીએ તપશ્ચર્યા કરી હતી અને મૃગલામાં માયા લાગી તે જ સ્થાને આજે વર્ણિરાજ પણ 4 માસ સુધી વાયુ ભક્ષણ કરીને રહેલા છે. એવું આ પુલાશ્રમ પ્રસાદીનું ગામ છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. सबना दा रखवाला वो शिव जी डमरुआ वाला जी डमरुआ वाला ऊपर कैलाश रहंदा भोलेनाथ जी शंभो तरमिया जो तार द शिव जी पापिया जो मार दादी पापिया जो मार दा बड़ा
डम डम बजतो जाए रे हो महादेवा सर से तेरे बहती गंगा काम मेरा हो जाता चंगा नाम तेरा जब लेता ता ता महादेवा ખરેખર કેટલું સરસ મજાનું આ દ્રશ્ય છે. બહુ આનંદ આવે આપણે જોવાથી. વાહ ઘનશ્યામ, તમારે શું લીલા છે પ્રભુ. સામેથી પાણી ગંગામાંથી નીકળી નથી શકતું, બહુ ફોર્સમાંથી નીકળેલું. કેટલા ઊંચા પર્વત છે. પર્વત નીચેથી ગંગા વહી રહ્યા છે. જય સહજાનંદ સ્વામી મહારાજની જય. આ જોમસો ગામ છે. ઉલ્લાસરમ જ્યારે જવું હોય ત્યારે પોખરાથી નીકળી અને જોમસમમાં ત્યાં રહેવાનું થાય છે. ત્યાં આપણા જ સંત ત્યાં રહે છે અને સૌ લોકોને રાત્રિવાસો કરવા પણ આપે છે ને રસોઈ બનાવીને પણ સત્સંગીઓને જમાડે છે. ત્યાં જોમસુમ ગામની અંદર ત્યાં કને મહારાજ પધારેલા છે અને ત્યાં લોમપાદ ઋષિનો આશ્રમ હતો. લોમસ ઋષિનો આશ્રમ હતો. ત્યાં નાના નાના છોકરાઓ પશુ ગાય ચરાવતા ચરાવતા ત્યાં આવ્યા અને ઋષિના આશ્રમનું ઘાસ બધું ખાઈ ગયા. તેથી લોમસ ઋષિએ શ્રાપ આપ્યો કે અહીંથી 10 કિલોમીટર સુધી ક્યાંય ઘાસ નહીં થાય અને જાઓ તમે તોણાવત નામનો અસુર થશો. છોકરાઓએ ગાય ચરાવી ઘરે આવ્યા અને એના માતા પિતાને વાત કરી. ત્યારે માતા પિતાએ આવી અને લોમસ ઋષિ પાસે પ્રાર્થના કરી કરઘર્યા. ત્યારે લોમસ ઋષિએ કહ્યું કે તમે પ્રાર્થના કરો છો તો કે શ્રાપ તો મિથ્યા નહીં થાય, આપણો અનુગ્રહ કરું છું કે કૃષ્ણાવતારમાં કૃષ્ણ ભગવાન અહીં આવશે અને તમારો ઉદ્ધાર કરશે. અને બાજુમાં ગંડકી નદી પણ ત્યાં વહી રહી છે. એવું આ પ્રસાદીનું ગામ છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. छपैया के निवासी नमो बार बार हूँ, छपैया के निवासी नमो बार बार हूँ। आयो शरण तिहारे श्री जी तार तार तू, आयो शरण तिहारे श्री जी तार तार तू। छपैया के निवासी नमो बार बार हूँ, छपैया के निवासी नमो बार बार हूँ। आयो शरण तिहारे श्री जी तार तार तू, आयो शरण तिहारे श्री जी तार तार तू। आयो शरण तिहारे श्री जी तार तार तू। श्री जी तुमने निराश ना किया, मांगा जिन्हें जो चाहा वरदान दे दिया। भक्तों को श्री जी तुमने निराश ना किया, मांगा जिन्हें जो चाहा वरदान दे दिया। दी भक्ति मुक्ति साथ में कितना उदार तू, भक्ति मुक्ति साथ में कितना उदार तू। आयो शरण तिहारे श्री जी तार तार तू, आयो शरण तिहारे श्री जी तार तार तू। छपैया के निवासी नमो बार बार हूँ,
छपैया के निवासी नमो बार बार हूँ आयो शरण तिहारे श्री जी तार तार तू आयो शरण तिहारे श्री जी तार तार तू आयो शरण तिहारे श्री जी तार तार तू छपैया में जन्म लियो गढ़पुर मेरियो संत શરદ ઋતુને જાણી ગેલા નદી નારે નિર્મળ નિર્વખાણે સંત હરિજન રે સાથે લઈને શ્યામ નાવા પધારે રે છપૈયામાં શ્યામ આ જરપીડા કરી રહ્યા છે ઘનશ્યામ સુખનંદન જીવુબા લાડુબા બધા નારાયણ સરોવરમાં સ્નાન કરી રહ્યા છે વાહ છપ 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 સ્વામિનારાયણ 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 સ્વામી આ છે છપૈયામાં જીરાભારી તળાવ અત્યારે પાણી બહુ નથી પણ આ છે જીરાભારી તળાવ અહીંની ખૂબ સરસ લીલા છે અહીંયા તળાવમાં ખૂબ માછલા હતા ત્યારે મચ્છીમારે અહીંયા મછલા મારી પકડીને બહુ મોટો ઢગલો કર્યો હતો ત્યારે ઘનશ્યામ મહારાજ વેણી માધવ પ્રયાગ સાથે આવ્યા અને જોયું તો આટલા બધા મછલા હતા ત્યારે દુઃખ લાગ્યું ત્યારે તે સમયે આપણા વાલા ઘનશ્યામ મહારાજ પણ અહીંયા આવ્યા તે સમયે પૃથ્વી માતાએ ગાયનું રૂપ લઈ અને અહીંયા આવ્યા અને ઘનશ્યામ મહારાજને પ્રાર્થના કરી કે ઘનશ્યામ આ પૃથ્વી પર બહુ પાપ વધી ગયું છે ત્યારે ઘનશ્યામ મહારાજ આશીર્વાદ દીધો કે હું આ પૃથ્વી ઉપર આવી અને અધર્મનો નાશ કરીને ધર્મનું સ્થાપન કરીશ આ બધું ઘનશ્યામ મહારાજે પૃથ્વીને આશીર્વાદ આપ્યા હતા એ ઘનશ્યામ મહારાજને પ્રાગટ્ય થવાનું નિમિત્ત હતો આ જગ્યા છે સહજાનંદ સ્વામી મહારાજ આ છે ભૂતિયો કૂવો અહીંયા માં ભક્તિ એક દિવસ પાણી ભરવા આવ્યા ત્યારે ભૂતે એની ડોલને પકડી લીધી ત્યારે માં ભક્તિ બી ગયા ડરી ગયા કે એ મારી ડોલને ભૂતે પકડી લીધી છે ત્યારે ઘનશ્યામ ભક્તિ માતા દોડીને ઘરે ગયા ઘનશ્યામ મહારાજને કીધું કે ઘનશ્યામ મારી બાલડી ભૂતે પકડી લીધી ત્યારે ઘનશ્યામ મહારાજ કીધું તમને રાત્રે ના પાડી હતી શું કેમ ગયા પણ ઘનશ્યામ મહારાજને કીધું હવે નહીં જાઉં ત્યારે ઘનશ્યામ મહારાજ આવ્યા અહીંયા બધેને પાણી પ્રસાદી પાણી છાંટી અને બદ્રિકાશ્રમ મૂક્યા એને ભૂતનો ઉદ્ધાર કર્યો એવું આ પ્રસાદીનું અદ્ભુત સ્થળ છે ઘનશ્યામ મહારાજની જય આ છે ચંદ્રમાસીનું ઘર અને આ ઘર છે ગણપી આ છે ચંદનમાસીનું ઘર જ્યાં ચંદામાસીએ ગટુડો ફરવતા હતા ધાન દતા હતા ત્યારે ઘનશ્યામ મહારાજે ઘંટી ઉપર હાથ દબાવી દીધો અને ઘંટી બંધ થઈ ગઈ ત્યારે માસી કીધું ઘનશ્યામ હાથ લો અમને ધાન ડરવું છે એવું અહીંયા પ્રસાદીની સરસ મજાની ઘંટી હતી પણ અત્યારે મંદિરમાં છે આ બામરોલી ગામની નદી છે જ્યાં કુંતાજીએ ઊભા હતા સૂર્યનારાયણના રથ ઉતાર્યા હતા એ જ આ નદી છે નદીમાં અત્યારે પાણી ભરેલું છે ને તેથી ઘોડાના ડાબલા દેખાતા નથી એમ કૂવો પ્રસાદી નથી નદીમાં ઉતર્યા હતા ને સૂર્યનારાયણ હા એટલે ડાબલા અત્યારે પાણી ભરેલું છે ને તેથી ડાબલા દેખાતા નથી भक्त को उपदेश तुम दियो छपैया में जन्म लियो गढ़पुर मेरियो અહીંયા મીનસાગરની બાજુમાં જ પહેલે
છતડી આવે છે ત્યાં મવડાનો વૃક્ષ હતો. અહીંયા મવડાના વૃક્ષમાં શ્રીજી મહારાજ ઘનશ્યામ મહારાજના કપડાં ધોઈ અને જે અહીંયા મવડાના વૃક્ષમાં સૂકવતા તો પ્રસાદીનું આ અહીંયા મવડાનું વૃક્ષનું સ્થળ છે. આ છે પ્રતિજ્યા મહાદેવ. અહીંયા સંધ્યાગીરી બાબા રહેતા, ધર્મદેવના મિત્ર થતા. જ્યારે ધર્મદેવને છપૈયામાં અસુરો ત્રાસ પમાડતા ત્યારે ધર્મદેવ ભક્તિ માતા કુટુંબ સહિત અહીંયા રહેવા આવી ગયા. અહીંયા બહુ સાપ ઘણા બધા હતા. ત્યારે ધર્મદેવને બાબાજી ના પાડી તમે બહાર ન જાજો. ત્યારે ધર્મદેવ કીધું કેમ? તો અહીંયા બહુ સાપ છે. ત્યારે ધર્મદેવ એમના દીકરા ઘનશ્યામને આજ્ઞા કરી, ઘનશ્યામ કંઈ કરો. ત્યારે ઘનશ્યામ મહારાજે સર્વ સાપનો ઉદ્ધાર કરેલો એવું આ પતિંજ્યા મહાદેવ છે. બહુ પવિત્ર અહીંયા આ મહાદેવની ઘનશ્યામ મહારાજે અભિષેક કરીને પૂજા કરેલી એવા પ્રસાદીના આ શિવલિંગ છે. આપણે અત્યારે દર્શન કરશું. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જ્યાં ઘનશ્યામ મહારાજ રોકાણા હતા ધર્મદેવ કુટુંબ સહિત ત્યાં અત્યારે શ્રીજી મહારાજના ચરણારવિંદ પણ છે. આ શિવને ભેટિયા મહાદેવ પણ કહેવાય, કારણ કે નીલકંઠ ઘનશ્યામ મહારાજ અને શિવજી અહીંયા મેળાપ થયો હતો, ભેટ્યા હતા. આ જગ્યાએ ઘંટા બહુ બધી છે. પહેલાં તો બહુ હતી, હવે થોડી ઓછી થઈ ગઈ છે. આ બધી ઘંટાઓ છે. આ છે જંગલેશ્વર મહાદેવ. અહીંયા ઘનશ્યામ મહારાજ એના મિત્રો સાથે વેણી માધવ પ્રયાગ સાથે અહીંયા આવતા ત્યારે આ જગ્યાએ ઘણા બધા સાપો રહેતા. ત્યારે ઘનશ્યામ મહારાજને વેણી માધવ કીધું, પ્રયાગે કીધું ઘનશ્યામ અહીંયા બહુ સાપ છે તો એનું કંઈ કરો. ત્યારે ઘનશ્યામ મહારાજે બધા સાપનો ઉદ્ધાર કરવા માટે ગરુડજીને બોલાવ્યા. ગરુડજી આવી અને બધા સાપને લઈ ગયા. એવું પ્રસાદી અને અહીંનું ચરિત્ર છે. જંગલેશ્વર મહાદેવ ઘનશ્યામે ગરુડને બોલાવીને સાપને લઈ ગયા, સાપનો ઉદ્ધાર કર્યો. ઘનશ્યામ મહારાજની આ છે ગૌઘાટ. આપણે ઘનશ્યામની સાથે હાલશું ગાયું ચારવા માટે. વાલો ગૌ ઘાટે ગયા ગાયું ચારવા રે. ઘનશ્યામ અહીંયા ગાયું ચારવા આવતા. એક વખત બ્રહ્માજીને ઘનશ્યામ મહારાજની પરીક્ષા કરવાની ઈચ્છા હતી કે આ ઘનશ્યામના મિત્રો સાથે એઠું જમતા હતા. ત્યારે કીધું કે આ તો ભગવાન નથી, ભગવાન હોય તો બધા ગોવારેને એઠું ન જમે. ત્યારે બ્રહ્માજીએ બધે ગાયુંને ઉપાડી ગયા. કીધું કે જો ભગવાન હોય તો આવું કરી દે. ત્યારે જેટલી ગાયું હતું એવું ભગવાને સ્વરૂપ લીધો. એવું અદ્ભુત આ ગૌઘાટનું સ્થળ છે. ત્યારે બ્રહ્માજીએ સ્વીકાર્યું કે ના, આથી ઘનશ્યામ છે ને સાક્ષાત પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ છે. એવું આ પ્રસાદીનું ગૌઘાટ છે. આપણે ત્યાં જાશું. વેણી માધવ પ્રયાગ ઘનશ્યામ બધીની સાથે સ્નાન કરશું. સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. હા, બહુ સરસ મજાનું ઘનશ્યામ વેણી માધવ પ્રયાગ એમની સાથે આપણે સ્નાન કરી છે. અહીંયા આ છે કુસમી ગામ. અહીંયા બોરડીનું બહુ મોટું વૃક્ષ હતું. ત્યારે ઘનશ્યામ મહારાજ એના મિત્રો સાથે આવ્યા બોર જમવા. ત્યારે રખેવારે ઘનશ્યામ મહારાજને વેણી માધવ પ્રયાગને બોર જમવા ન આપ્યા. ત્યારે ઘનશ્યામ મહારાજે ગરમ થયા કે તું આમ કેમ કરે છે? તો કે નહીં આપું. ત્યારે ઘનશ્યામ મહારાજે જે એનો રખેવાર હતો એમને પકડીને છેક ઝાડ ઉપર લટકાવી દીધો. ઉપર લટકતો હતો. એવું આ પ્રસાદીનું સ્થળ. પછી ઘનશ્યામ મહારાજને પ્રાર્થના કરી, માફી માગી. ત્યારે ઘનશ્યામ મહારાજ એમને નીચે ઉતારીને એમની રક્ષા કરી. એવું આ કુસમી ગાંવ છે. नहीं बताएगा बोलना नहीं बनाते बोलो घनश्याम महाराज एक बार सुभाषजी भाभी जी से भाई इच्छाराम भाई आज को हमारा रामता पड़ी गया तो घनश्याम ने हाल होकर बाहर निकाला. एक बार सुभाषजी भाभी ने मंदिर से पानी भरवाई
उनकी नाकड़ी गाड़ी पड़ी गई तो उसका महाराज ने दुखी खाने बाहर निकाला, इसलिए उसका नाम पड़ गया। बोलो घनश्याम સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય। આ ખાપા તલાવડી ગામ છે। મહારાજને અહીંયા સાથળમાં ખાપો વાગ્યો હતો અને કોણ પાટો બાંધાવા આવ્યું હતું? હા, અશ્વિની કુમારે પાટો બાંધાવવા માટે આવ્યા હતા અને થોડી વાર પછી પાટો છોડ્યો તો ત્યાં લોહી પણ નીકળેલું નહોતું, પણ એક ચિહ્ન હતું। એવું આ પ્રસાદીનું ખાપા તલાવડી ગામ છે। સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય। तो घनश्याम छोटे थे, मजदूरों में घास उखाड़ी कहती थी, घनश्याम चीवड़ा उखाड़ी तो धर्मदेव भक्ति माता ने उदास थे, तो धर्मदेव भक्ति माता ने राम प्रताप भाई चखे, तो राम प्रताप भाई ने दूसरा बोए, तो राम प्रताप भाई चखे तो कड़वा लगी। घनश्याम चखा तो मीठा हो गया था, भाव तो बिस्टे गले शुरू कर थी। गुरु स्वामी भगवान जय। आप टेस्ट किया क्या? आप चाखा? नहीं घनश्याम अब आपने पाड़ो फोटो ना फोटो नहीं पाड़ो कहीं तुम तो आप मांगे मीठा हुआ कि नहीं हुआ? वो तो मीठा हाँ, हो भले गया हाल। घनश्याम ने कहा। अब यार શું આઈલા તમે ના સમજ્યો? આ છપૈયા ગામ છે। ત્યાં કાલીદત્તે મહારાજે કાલીદત્તનો મોક્ષ કરે છે। ત્યાં એક છતેડી છે અને ત્યાં ચરણાવીની જોડ છે। સહજાનંદ સ્વામી મહારાજની જય। અને આ જગ્યાએ આંબાનું વૃક્ષ હતું। સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય। એકવાર શ્રી ઘનશ્યામ મહારાજ મિત્રો સાથે રમતા રમતા નેવેદા ગામની નજીક બગીચામાં કેરી શાખો જમતા હતા। ત્યાં તો અહીં બમનીપુરના રાજાનો દીવાન ઘણા લોકો પાસે કૂવો ખોદાવે છે। અચાનક કૂવો પડ્યો, 15 જણ દબાઈને મરણ પામ્યા। લોકો ભેળા થઈ ગયા। શ્રીહરિ પણ દોડતા અહીં આવ્યા। લોકો રેતી કાઢે છે। અહીં શ્રીહરિ કહે, એમ કરવાથી કોઈ જીવતા નહીં નીકળે। અમે કહીએ એમ કરતા જાઓ તો જીવતો નીકળશું। તમે અમારી નામની તાલી વગાડીને ધૂન કરો। હરિ કૃષ્ણ વિના દુઃખ કોણ હરે, ઘનશ્યામ વિના સુખ કોણ કરે। આ ધૂન છે। કલાકો કરાવી ત્યાં બધા ઊંઘમાંથી ઉઠી એમ બહાર આવ્યા। દરેક લોકોને ઘનશ્યામ વિશે ભગવાનપણાનો નિશ્ચય થયો। એવું આ પ્રસાદીનું સ્થળ છે નિવેદા ગામનો કૂવો। સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય। મહાકાલેશ્વર મહાદેવ શ્રી સ્વામિનારાયણ। આ જે લિંગ છે તે મહાકાલેશ્વર લિંગ છે। સરસ મજાનો સાપ પણ દેખાય છે। આ જે મૂર્તિ છે એ પ્રસાદીના છે। મહાદેવના મૂર્તિ છે। કહેવાનો ઇતિહાસ એવો છે, બાજુમાં જે તળાવ છે મહાદેવ તળાવ એ ખોદાતા હતા ત્યારે એમાંથી આ મૂર્તિ નીકળ્યા। ઘનશ્યામ મહારાજ હાજર હતા ત્યારે જ્યારે આપણે આ જે દેખાય છે કહેવાનું એમ કે આ જે છે એ પાવડાથી ખોદતો હતો। પાવડાનો કપો છે। પ્રસાદીની મૂર્તિ થઈ। ઘનશ્યામ મહારાજ અહીંયા પધરાવેલા છે ત્યારે આપણે સરસ મજાના દર્શન થઈ રહ્યા છે। આ મહાદેવની સામે મહાદેવ સરોવર છે, એમાં આપણે સૌએ દર્શન કરવા આવેલા છે। અહીંયા જુઓ। જય સ્વામિનારાયણ। જય શ્રી સ્વામિનારાયણ। આપણે બહુ સરસ ઘનશ્યામ મહારાજના પ્રસાદીના મહાદેવના મૂર્તિના દર્શન થયો અને આનંદ થયો। જય સ્વામિનારાયણ। આ તીનવામાં ત્રિકોણી ખેતર છે। અહીંયા ઘનશ્યામ મહારાજે જ્યારે પિતા ધર્મદેવે રક્ષા શું કહેવાય કે ચકલોને અનાજ ન ખાઈ જાય એના માટે મૂક્યા હતા, પણ ઘનશ્યામ મહારાજે કીધું કે રામ કી ચીડિયા રામ કા ખેત, ખાવો ચીડિયા ભર ભર પેટ। એવું આ ત્રિકોણી ખેતર છે અને ઘનશ્યામ મહારાજે બધા ચકલાઓને સમાધિ કરાવી દીધી હતી। चौखट पे चल के आज चारों धाम आए हैं। સ્વામિનારાયણ। આ છે હનુમાન મઢીની બાજુમાં પાંડવ કિલ્લા। અહીંયા 5 પાંડવો
બાર વર્ષ સુધી તપ કર્યું એવું પવિત્ર આ સ્થળ છે પાંડવ કિલ્લા. આ છે નકુલ, આ છે ભીમસેન, આ છે ધર્મરાજા, આ ભગવાન શ્રી કૃષ્ણ, સરસ, અર્જુન, આ છે સહદેવજી, દ્રૌપદી માતાજી. જય શ્રી સ્વામિનારાયણ. અહીંયા ભરતજી અને કષ્ટભંજન હનુમાનજીનું પ્રથમ મિલન થયું. ભૂત અહીંયાની ભૂમિ છે. કેટલા સરસ મજાના ભરતજી અને હનુમાનજી મિલન કરે છે. અહીંયા ભરતજીએ તપ કરેલું. ભરતજી એટલે જેમના નામથી ભરતખંડ એવું ભારત દેશ નામ પડ્યું એવા ભરતજીએ જ્યારે પ્રભુ શ્રી રામે 14 વર્ષનો વનવાસ લીધો ત્યારે એના વિયોગથી કારણે ભરતજીએ આ જગ્યા તપ કરેલ છે. આ પ્રભુ શ્રી રામની પાદુકા જ્યારે શ્રી રામચંદ્ર ભગવાને વનવાસ ગ્રહણ કર્યો ત્યારે ભરતજી કીધું નહીં, હું ગાદી નહીં સ્વીકારું. ત્યારે ભરતજીએ આ પાદુકાનું 14 વર્ષ સુધી સેવન કરી પૂજા કરી એવી શ્રી રામ પ્રભુની ચરણ પાદુકા છે. કેટલા સરસ મજાના દર્શન થાય છે આપને ભક્તો. વાહ, સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી રામચંદ્ર ભગવાનની જય. અહીંયા પ્રભુ શ્રી રામના ભાઈ ભરતજી તપસ્યા કરી છે. આ ભગવાન શ્રી રામના પાદુકા છે. સરસ, સ્વામિનારાયણ ભગવાન. કેટલા સરસ મજાના પાદુકાના દર્શન થઈ રહ્યા છે. बड़ी लंबी इंतजारी हुई रघुबर तुम्हारी तब आई है सवारी संदेश से आज खुशियों के हमारे नाम. એ ફટકશિલા શ્રી રામચંદ્ર પ્રભુએ અહીંયા વિરાજમાન થયા હતા. ફટકશિલા આવીએ બાવીએ. સ્વામિનારાયણ. ચિત્રકૂટ બ્રહ્મા વિષ્ણુ મહેશ 3 દેવતાઓ માણસોયા પાસે ભિક્ષા માગવા આવી રહ્યા છે. જય સ્વામિનારાયણ. આ છે અંશુયા આશ્રમ. બ્રહ્મા વિષ્ણુ મહેશ 3 દેવો માનસોયા પાસે આવી અને પારણામાં ઝુલાવી રહ્યા છે. માં અંશુયા આશ્રમ ચિત્રકૂટમાં આપણે આવ્યા છીએ. ચિત્રકૂટ એટલે આપણા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીએ જ્યાં 12 વર્ષ સુધી તપ કર્યું અને વનવાસ કર્યો અને એવુંમાં જ્યારે રામ ભગવાનને 14 વર્ષનો વનવાસ આવ્યો ત્યારે 12 વર્ષ આ જગ્યાએ વિતાવે એવું અદ્ભુત ને પવિત્ર આ સ્થળ છે. બાજુમાં પવિત્ર ગંગા મૈયા પણ વહી રહ્યા છે. અત્યારે આપણે મંદાકની જે નદી કહેવાય ત્યાં આ છે વૃંદાવનમાં શ્રીરંગ ભગવાન મંદિરમાં જ રામ લક્ષ્મણ જાનકી સીતાજી વચમાં છે. રાઘવેન્દ્ર સરકાર એટલે કહેવાય રામ ભગવાન. લક્ષ્મણ સરકાર એટલે કહેવાય શ્રી લક્ષ્મણજી. અહીંયા આપણે સરસ મજાના દર્શન થઈ રહ્યા છે. શ્રી સ્વામિનારાયણ મંદિર મથુરા. રાધા કૃષ્ણ દેવ ઘનશ્યામ શ્રી ઘનશ્યામ મહારાજ. શ્રી સુખસિયા શયન મહારાજા. આપણે આવ્યા મથુરામાં જ્યાં શ્રી કૃષ્ણ ભગવાને ગોવર્ધન પર્વત ઉપાડ્યો હતો એ જગ્યા. વૃંદાવન બાકે બિહારી લાલજી મહારાજ. આ બાકે બિહારીનું મંદિર સરસ મજાનું દર્શન આપી રહ્યું છે. વૃંદાવન બાકે બિહારી ભગવાન. આ વૃંદાવનમાં કુંજ ગલી એટલે ભૂલકણી
સાચે આપણે પણ 2-3 વખત ભૂલી ગયા, અહીં મળતું નથી, એને કહેવાય કુંજ ગલી. આપણે વૃંદાવનમાં આવ્યા છે અહીં કુંજ ગલીમાં. કેટલી ફેરી વિંજાઈ ગયા તો 3 ફેરી પાછા વર્યા ને એટલે કહેવાય કુંજ ગલી. અહીંયા રાસક્રીડા જગ્યા છે. અહીંયા રાધા રાણી રાસ રમ્યા. અત્યારે રાત્રે પણ અહીંયા કોઈ આવી શકતું નથી, એની લીલા છે. રાત્રે કોઈક આવે તો કેવાનું એમ થાય ઓફ થઈ જાય. જય સ્વામિનારાયણ. આ છે મથુરાની ગોવર્ધન લીલા. જ્યારે કાના ગોપીઓ સાથે આવ્યા ગાયું ચારવા, ત્યારે ખૂબ વરસાદ વરી પડ્યો. ત્યારે ગોપીઓ ગોવાળો બધા કીધું શું કરશું. ત્યારે કાનાએ આખા ગોવર્ધન પર્વતને એક ચીચરી આંગળ ઉપર લઈ અને ગોપીઓની, ગોવાળોની અને ગાયોની રક્ષા કરી. પવિત્ર જગ્યા છે. સરસ. જય સ્વામિનારાયણ. આપણે આવ્યા છે અહીંયા મથુરા. જ્યાં શ્રી કૃષ્ણ ભગવાન ગોવર્ધન પર્વત ઉપાડ્યો અને ગાયોની, બાળકોની રક્ષા કરી, એવો પવિત્ર આ જગ્યા છે. આ જગ્યાએ શ્રી કૃષ્ણ ભગવાને ગોવર્ધન ઉપાડ્યો હતો. ગાયું ચારવા આવ્યા, વરસાદ આવી પડ્યો. ત્યારે બધા ગોપ કીધું કે કાના હવે શું કરશું. ત્યારે કૃષ્ણ ભગવાન ગોવર્ધન પર્વત ઉપાડી લીધો. બધા ગાયું, ગોવાળ, બધા ગોપીઓ નીચે આવી ગયા અને રક્ષા કરી. ઘણા સમય સુધી થયા હતા. ગોવાળ કીધું કે કાના તમે બહુ સમયથી પકડી રાખ્યું છે, તમે જીરીકો આરામ કરો, અમે પકડી રાખીએ. ત્યારે કાના કીધું કે નહીં હું થાક્યો નથી, રહેવા દો. ત્યારે ગોપ બહુ કીધું કે ના તમે જે આરામ કરો, નિયમો લઈ લો, અમે ઉપાડીએ. ત્યારે કાનાએ કીધું કે તમે પકડજો બરાબર, ભલે. જ્યારે કાનાએ જીરીક આંગળીને નીચી કરી એટલે ગગડાટ કરતો ગોવર્ધન નીચે આવવા માંડ્યો. ત્યારે ગોવાળે કીધું કે નહીં કાના પકડ, કાના પકડ. તો અહીંયાની ખૂબ જ ભૂલ અહીંયાની લીલા છે. આ છે મથુરાની ગોવર્ધન લીલા. કાનાએ ગોવર્ધન પકડી રાખ્યો છે. જય સ્વામિનારાયણ. આ છે મથુરામાં શ્રી રંગેશ્વર મહાદેવ. આ શિવલિંગ જમીનમાંથી પ્રગટ થયેલ છે અને લગભગ 5,500 વર્ષ આ શિવલિંગ છે. ધર્મદેવ ભક્તિ માતાએ આ શિવલિંગ ખૂબ પૂજા કરી અને અહીં તપ કરેલું છે. અહીંયા પ્રસાદીની જગ્યા છે. અહીંયા આપણા ધર્મદેવ અને ભક્તિ માતા ખૂબ તપસ્યા કરી અને પવિત્ર કરેલા ભૂમિ છે. અત્યારે આપણે દર્શન કરવા માટે આવેલા છે. અહીંયા ભવનમાં જે આપણે કુંજ ગલી, જ્યાં શ્રી કૃષ્ણ ભગવાન રાસ રમ્યા, ખૂબ રાસ રમ્યા, 6 માસનો રાસ રમ્યા. ત્યારે ગોપીઓને તરસ લાગી. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન એમની બંસરીથી આ કુંડ ખોદેલ છે. બહુ પ્રસાદીનો છે. અંદર જળ પણ છે અને કહેવાય લલિતા કુંડ. શ્રી કૃષ્ણ ભગવાને બંસરીથી કુંડ ખોદેલ છે. કૃષ્ણના ચરણાવીન અને મા રાધાના ચરણાવીન છે. અહીંયા કુંજ ગલીમાં ઘણા બધા વાંદર છે અને રમાડે પણ છે. રાધા રમાડે રીજો. આપણે પહોંચ્યા વૃંદાવનમાં રંગનાથ મંદિર. ભગવાન ઠાકોરજીને દર્શન કરશું. છે શ્રી દેવી, શ્રી રંગનાથ ભગવાન, ભૂદેવી અને મહાલક્ષ્મી. ભગવાન ઠાકોરજી કેટલા સરસ મજા લાંબા ત્યાં સૂતા છે. શેષાઈ ભગવાન શેષ નારાયણ ઉપર શયન કરી રહ્યા છે. રંગનાથ મંદિર કેટલું સરસ મજાનું કોતરાણી વાળું ડિઝાઇન છે. દર્શન કરી આપણે આનંદ અનુભવશું. જય શ્રી રંગનાથ ભગવાન. આ રંગમહેલમાં શીશ મહલ કેટલો સુવર્ણ સ્તંભ છે. ભગવાન નૃસિંહના દર્શન કર્યા આપણે.
આ છે શ્રીદેવી નિવાસ ભગવાન અને ભૂદેવી. આખો જો નિવાસ સ્થાન છે અહીંયા. આપણે સરસ દર્શન થઈ રહ્યા છે. ગોદાદેવી, શ્રીરંગનાથ ભગવાન અને શ્રી ગરુડજીના દર્શન થઈ રહ્યા છે. આપણે ત્રણ મૂર્તિઓનો. વૃંદાવન બાકે બિહારી લાલજી મહારાજ. આ બાકે બિહારીનું મંદિર સરસ મજાનું દર્શન આપી રહ્યું છે. વૃંદાવન બાકે બિહારી ભગવાન. આ વૃંદાવનમાં કુંજ ગલીમાં, કુંજ ગલી એટલે ભૂલકણી. સાચે આપણે પણ 2-3 વખત ભૂલી ગયા, અહીં મળતું નથી, એને કહેવાય કુંજ ગલી. આપણે વૃંદાવનમાં આવ્યા છીએ અહીં કુંજ ગલીમાં. કેટલી ફેર વીંજાઈ ગયા હતા, 3 ફેર પાછા વર્યા ને એટલે કહેવાય કુંજ ગલી. અહીંયા રાસક્રીડા જગ્યા છે. અહીંયા રાધા રાણી રાસ રમ્યા. અત્યારે રાત્રે પણ અહીંયા કોઈ આવી શકતું નથી, એની લીલા છે. રાત્રે કોઈક આવે તો કહેવાનું એમ થાય ઓફ થઈ જાય. વૃંદાવનમાં જમુના ધરે આપણે આવ્યા છીએ. આ જમુનાના પ્રત્યક્ષ સ્વયં મૂર્તિ છે. અહીંયા વૃંદાવનમાં ભક્તો આપણે ખ્યાલ જ છે, જમુનાનો ધરો છે. આ એક કદમનું વૃક્ષ છે. અહીંયા માઘ સ્નાનમાં ગોપીઓ જ્યારે માઘ સ્નાન કરવા જતી હું કૃષ્ણને રાજી કરવા માટે, પણ એ થોડોક એની ભૂલ થતી કે વસ્ત્ર વિના સ્નાન કરતી હું, ત્યારે કૃષ્ણ ભગવાન અંતર્યામી રૂપે જાણી ગયા કે આ એક મને રાજી કરવા માટે તપ તો બહુ કરે છે, પણ એક વરુણદેવનો અપરાધ પણ સાથે થાય છે. કારણ કે વસ્ત્ર વિના સ્નાન કરવું એ વરુણનો અપરાધ છે. તો કૃષ્ણ ભગવાન આવ્યા, ગોપીઓ બધી સ્નાન કરે છે. કૃષ્ણ ભગવાન આવી બધી ગોપીઓના વસ્ત્ર લઈ અને આ જે કદમનું વૃક્ષ છે એમના ઉપર ચડી ગયા અને ગોપીઓ સ્નાન કરે છે. જ્યારે બહાર નીકળ્યું ત્યારે જોયું, ત્યારે વસ્ત્ર ન મળ્યા. ત્યારે ગોપીઓ ગોતીને ઉપર જ્યારે કદમના વૃક્ષ ઉપર જોયું ત્યારે કાનુડો બધા વસ્ત્ર લઈ અને આ કદમના વૃક્ષ ઉપર ઊભા છે. ત્યારે ગોપીઓ કીધું, કાના વસ્ત્ર આપતો, અમે બહાર નીકળી. ત્યારે કાનો કીધું, નહીં, વસ્ત્ર નહીં આપું, તમે આવો બહાર લઈ આવો જેને જોઈએ તે. ત્યારે ગોપીઓ ઘણી હઠ પકડી અને કાનો પણ હઠખીલા થઈ વસ્ત્ર ન આપ્યા. ત્યારે ગોપીઓ બહાર આવ્યું અને કૃષ્ણ પાસે પ્રાર્થના માગી અને ક્ષમા માગી કે હવે આજ પછી કોઈ દિવસ અમે વસ્ત્ર વિના સ્નાન નહીં કરીએ. એવો ખૂબ અદ્ભુત આ પ્રસાદીનું વૃક્ષ છે. તો હવે આપણે હાલશું જમુનાના ધરામાં ગોપીઓ કૃષ્ણ સાથે સ્નાન કરવા. આ છે જમુનાનો ધરો. આમાં ગોપીઓ ખૂબ જળક્રિયા કરી અને કાલી નાગનો પણ વધ કરેલો એવું ખૂબ પ્રસાદીનું આ જમુના ધરો છે. તો આપણે ચાલશું, ચોક્કસ આમાં સ્નાન કરશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. આ બામરોલી ગામ છે. સૂર્યનારાયણ 7 ઘોડાએ સહિત અહીં નદીમાં ઉતરેલા છે. કુંતાજી દેવી. રામ લક્ષ્મણ સીતાજી. આ બામરોલી ગામની નદી છે જ્યાં કુંતાજીએ ઊભા હતા, સૂર્યનારાયણના રથ ઉતાર્યા હતા. એ જ આ નદી છે. નદીમાં અત્યારે પાણી ભરેલું છે ને, તેથી ઘોડાના ડાબલા દેખાતા નથી. એમ કૂવો પ્રસાદી નથી, નદીમાં ઉતર્યા હતા ને સૂર્યનારાયણ. હા, એટલે ડાબલા અત્યારે પાણી ભરેલું છે ને તેથી
ડાબલા દેખાતા નથી. સ્વામિનારાયણ મથુરામાં વારાસવા અહીંયા રાધાનો જન્મ થયો. હવે તો છે ડુંગર ઉપર આ મંદિર છે. મા રાધાનો અહીંયા જન્મ થયેલ છે.